આ ઈશનપુર વોર્ડમાં વેદાંત સ્કૂલ પાસે એટલે કે વેદાંત સ્કૂલની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રિઝર્વેશન પ્લોટ કે જેને બગીચાના હેતુ માટે ફાળવવામાં આવેલ છે. આ જે જગ્યામાં આપ જોઈ રહ્યા છો કે આ લોન માટેની જે ખાલી જગ્યા છે ત્યાં ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા એટલે કે ગાર્ડન વિભાગ દ્વારા અહીંયા લોન નાખવામાં આવી હતી. થોડો સમય પછી એ લોન સુકાઈ ગઈ, ફરી નાખવામાં આવી અને ફરી નાખ્યા પછી ફરી સુકાઈ ગઈ. અને આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો. આ કોઈ પણ જાતની સ્વચ્છતા નથી. આના ક્યારાઓ તમામ કચરાઓથી ભરેલા છે. અહીંયા ગંદકી પુષ્કળ છે. આપ જોઈ રહ્યા છો. આ સ્વચ્છ અમદાવાદનું તાજું ઉદાહરણ છે. આની પાછળ દુકાનો આવેલી છે. એ દુકાનોના રહીશોને પણ ખબર છે કે અહીંયા કોઈ જ પ્રકારની કામગીરી થતી નથી. આ દ્રશ્ય જોઈને તમને એવું લાગે કે અહીંયા ઘણા સમયથી કોઈ આવતું નહીં હોય અથવા સફાઈ થતી નહીં હોય. આપ જોઈ રહ્યા છો. કાઉન્સિલર ગીતાબેન સોલંકીના બજેટમાંથી અહીંયા બાકડો મૂકવામાં આવ્યો છે. પ્રજાને જરૂર છે એવી જગ્યાએ બાકડા મૂકવામાં આવતા નથી, પરંતુ અહીંયા કોઈ ચકલું ફરકતું નથી એવી જગ્યાએ અસંખ્ય બાકડાઓ મૂકવામાં આવ્યા છે કે જ્યાં કોઈ બેસવાવાળું નથી. આ બાકડો પ્રજાના ટેક્સમાંથી મૂક્યો છે. એ બાકડાની પરિસ્થિતિ જુઓ. પાછળનું બધું તૂટી ગયું છે. આ એના તૂટેલા પાર્ટ્સ પણ આપણને જોવા મળે છે. કોર્પોરેશનની એક કચરાની લારી પડી છે. તૂટેલા પુષ્કળ ઝાડના ડાળીઓ પડી છે. અને આ પ્રકારે અહીંયા ઝાડીઓ ઝાખડીઓ બધું પુષ્કળ જોવા મળી રહ્યું છે. અહીંયા એક તૂટેલો બાકડો પણ ભરતભાઈ દામજીભાઈ ઘોડાસર વોર્ડના કોર્પોરેટરના માધ્યમથી બજેટ ફાળવ્યો હશે. જૂનો તૂટેલો બાકડો પડ્યો છે. તમામ પ્રકારની અસુવિધા અહીંયા જોવા મળી રહી છે. ગાર્ડન વિભાગના અધિકારી એવા મોહિતભાઈ સાથે વાત થઈ. 50 લાખ રૂપિયાનું બજેટ આના વિકાસ માટે ફાળવ્યું છે. ભૂતકાળમાં અસંખ્યવાર કામગીરી થઈ, પરંતુ આ દરવાજો હંમેશા બંધ જ રહી છે. તો આ ગાર્ડન જાહેર હેતુ માટે કઈ હોઈ શકે? કોઈ પ્રજાને ખબર નથી, કોઈ પ્રજા અહીંયા આવતી નથી. આપ જોઈ રહ્યા છો મૌલિકભાઈના નામનો બાકડો, જ્યાં બેસવા કોઈ આવતું નથી ત્યાં બાકડા મૂક્યા છે. આ પ્રજાના ટેક્સનો વ્યય છે. મોનાબેન દિનેશ કુમાર રાવલ આ તમામે એમની પ્રસિદ્ધિ માટે પ્રજાના ટેક્સના પૈસાથી જે બજેટ આવે છે એ બજેટમાંથી બાકડાઓ ફાળવી અને અહીંયા મૂક્યા છે. અને આ જો તૂટેલા બાકડાની પરિસ્થિતિ જુઓ. આ ભ્રષ્ટાચારનું સીધું નજરાણું છે. આ ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે? જ્યાં પ્રજાને બેસવા માટે બાકડા જોઈએ છે ત્યાં કોઈ બાકડા મૂકવામાં આવતા નથી, અને જ્યાં કોઈ બેસવાવાળું નથી ત્યાં 4 કોર્પોરેટરો ના નામના બાકડાઓ જોવા મળી રહ્યા છે. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગની સચ્ચાઈ અને ભ્રષ્ટાચારનો નમૂનો.